સદગુરુ મહેન્દ્ર રામ મહારાજ નો જય। જીવનમાં ક્યારે પણ અભિમાન ના કરવું। અભિમાન એને થાય છે કે જેને જ્ઞાનની ખબર જ ના હોય। જેને જ્ઞાન છે એને અભિમાન કરવાની કોઈ જગા જ નથી। પણ જે આ ધુરિયા જે અધવશમાં રહ્યા છે ને એ લોકો અહમ ને અભિમાન કરે છે। બાકી જે પૂર્ણ જ્ઞાનનો ઉપલબ્ધ થયો છે એ તો અહમ કરી શકે નહીં। એટલે જીવનમાં અભિમાન આપવો જોઈએ નહીં। એક વખત એક ખેડૂત હતા, 2.5 વીઘાનું ખેતર વાવવા માટે જતા હતા અને ખેતરમાં પાળીઓ કરતા હતા અને એક ભાઈ આયા। એ ભાઈને આ ખેડૂતને પૂછ્યું કે બોલો આ વખત શું વાવવું છે? પેલો કે નહીં કેવું। અલે યાર કયો તો ખરા કે નહીં કેવું કે મારું ખેતર છે, બળદિયા મારા છે, હોળ મારું છે, બીજ મારું છે, તને હું લેવા કહું? પેલો કે ના કેવું હોય તો કોઈ વાંધો નહીં, પણ તમે વાવશો એટલે ઉગશે ને એટલે તો મને ખબર પડશે કે હું વાવ્યું। પેલો કે હું વાવું તો ને, જો અભિમાનમાં 2.5 વીઘા ખેતર પડી ગયું એટલે અભિમાનમાં નુકસાન થાય અને થાય જ। ગર્વ કિયો સોઈ નર હાર્યો, કોઈ ગર્વ કરવા જેવી નથી। અરે હું કહું તમને અપરંપાર જ્ઞાન થઈ જાય, બધું છે, આખું બ્રહ્માંડ તોડીને તમે હાથમાં લાવતા હોય, પણ એ સદગુરુની દયા છે, તમારી નહીં। એટલે સદગુરુને શિર ઉપર રાખજો। તમારા જે ઈષ્ટ દેવ હોય એને તમારા શિર ઉપર રાખજો। સાહેબ ક્યારે બી અભિમાન નહીં આવે। વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, આ વાણી પણ ગુરુ મહારાજની છે, આ સત્સંગ ગુરુ મહારાજનો છે। હાલ કઈ જે તમારા ફાયણ છે એ બધું ગુરુ મહારાજનું જ છે। જો અપાસવાના ધણી ના થઈ જતા, જો ધણી થઈ ગયા તો પાછો આનંદ નહીં આવે। એ સર્વ કઈ સદગુરુમાં અર્પણ કરેલું છે। તો એવો વિશ્વાસ રાખો, આજે જે કઈ તમે કરતા હોય તો એ સદગુરુની કૃપા। સદગુરુની કૃપા વગર તો કશું થાય એવું નથી। એટલે અભિમાનને દૂર કરી પોતાના સ્વ સ્વરૂપની પારખ કરવી એ જ મહાનતા છે। એક ભાઈ હતા, એમાં દૂધનું કડાયું મૂક્યું હતું, એટલે એક ભાઈને જવાબદારી સોંપવામાં આવી કે આ કડાયાની અંદર દૂધ છે ને એનું કૂતરું બોટ નહીં, એટલે તમે હોર રાખજો। આટલું કીધું એમાં તો ભાઈને તો અભિમાન થઈ ગયું। અલ્યા કે આપણો હોય ઉભા હોય ને કે આજુબાજુ એ કૂતરું નેકળે ખરું? જો અહમમાં ઉભા થઈ ગયા। એક કૂતરું કડાયાથી 10 ફૂટ દૂર જતું હતું। આ ભાઈએ અભિમાનમાં એવી ફેરવીને લાકડી મારી કૂતરાને, કૂતરું એથી ઉલડીને કડાયામાં પડ્યું અને પછી લાકડીના ઠોડાથી કૂતરાના દર કરીને કે હા બોટ્યું તો નહીં, એટલે આખું મોય પડ્યું। આ અભિમાનમાં આવું થાય હો। એટલે તમે નાનાએ નથી, મોટાએ નથી, જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી આનંદ નહીં આવે। શિવ હોય ને એને વાળો ના હોય। શી બકરો જોવો ખરો, પણ એને જે બકરું ગમે ને ઉઠાઈને જતો રહે। બકરોના વાળામાં ના રહે હો, ઉઠાઈને જતો રહે। તો આ શી સ્વરૂપ છે
એટલે એ જીવતું જ પકડ, મર્યા ઉપર સિંહ કોઈ દિવસ જતો નથી. એટલે કીધું હનુમાન કા આસરા છોડ દે, ઉલટ ઘર અપના દેખ લે, કહે કબીર દીદાર પ્રગટ જાપ કિસી કા જપના જી. કોનો જાપ જપો છો? કોનું ધ્યાન ધરવાનું? કોની માળા ફેરવવાની? તમને સદગુરુ મળ્યા હોય તો આ બધું એ બંધ થઈ જાય. આમાંનું કશું રે કોઈ ડખાડા હોય કરવાના જ નહીં. પણ આ તો નહીં સમજ્યા એટલે ડખાડા ચાલ્યા. શિકરા લાલ્યા લશ્કર જો જહ. એટલે કીધું છે કે તમે સ્થિર થો, અને જે સ્થિર થઈ જાય એનો મહિમા છે. એટલે નરસિંહ મહેતા કહે છે જ્ઞાન ગંગાનો મહિમા મોટો, મુખે કહ્યો ન જાય, જેના ઘેર હરિજન હરિજસ ગાય, તે તો નીત ગંગામાં નાય. આટલું બોલી મારી વાણી વિરામ આલું છું. બોલો સતગુરુ ભગવાન કી જય.